હું તમને લોકોને 5 બહુ જ જબરજસ્ત સ્કોલરશિપ વિશે વાત કરવાનો છું. ધોરણ 1 થી 12 તમે લોકો MBBS કરતા હો, એન્જિનિયરિંગ, ફાર્મસી, BCA, BCom, BSc, રાઈટ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા ટુ ડિગ્રી, તો આ તમામ વિદ્યાર્થીઓ માટેની હું એવી જોરદાર સ્કોલરશિપ કહેવાનો છું. ગવર્મેન્ટ સિવાયની સ્કોલરશિપ, પ્રાઇવેટ સ્કોલરશિપ. આ CSR એક્ટિવિટીની અંડરમાં થતી હોય છે. CSR એક્ટિવિટી મતલબ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આની નીચે આપણી ગુજરાતની, આપણી ઇન્ડિયાની મોટી મોટી કંપનીઓ પોતાનું ફાઉન્ડેશન ચલાવતા હોય છે અને એમાં એ લોકો આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરતા હોય છે. પહેલી સ્કોલરશિપ જે છે એ પહેલી સ્કોલરશિપ જિંદાલ સ્કોલરશિપ. આ બધી જે સ્કોલરશિપ જે છે મેં એનું પ્લેલિસ્ટ બનાવ્યું છે અને આ પ્લેલિસ્ટ જે છે એ મારા આ ઇન્સ્ટાગ્રામના બાયોમાં સ્કોલરશિપ 2025 કરીને એક લિંક હશે, એમાં તમારે લોકોને આખું પ્લેલિસ્ટ મળી જશે. અને તમે એની પર ક્લિક કરશો એટલે દરેક સ્કોલરશિપમાં કેવી રીતે એપ્લાય કરવું તમને એનું ઇન્ફોર્મેશન મળી જશે. તો જિંદાલ સ્કોલરશિપ છે, એના પછી કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ છે, એમાં પણ ધોરણ 1 થી 12 UG, PG, BSc, BCom તમે કંઈ પણ કરતા હો, એન્જિનિયરિંગ કરતા હો, ફાર્મસી, MBBS કંઈ પણ કરતા હો, તમે લોકો એપ્લાય કરી શકો છો, રાઈટ. એના પછી આપણે HDFC સ્કોલરશિપ છે, એમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. AICTE ની સ્કોલરશિપ છે, એમાં તમે લોકો એપ્લાય કરી શકો છો, રાઈટ. અને બીજી વસ્તુ કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે MYSY સ્કોલરશિપ તો છે જ. તો આ 5 સ્કોલરશિપ બહુ જ જબરજસ્ત સ્કોલરશિપ છે, જેમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. એમાં એ લોકોને કોલેજ માટે, હોસ્ટેલ માટે, એઝ વેલ એઝ લેપટોપ માટે પણ ફાઇનાન્શિયલ મદદ થતી હોય છે. જરૂરથી તમે લોકો આ સ્કોલરશિપને એપ્લાય કરજો. ઠીક છે, થેન્ક યુ સો મચ.